હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને. તો આજે આપણે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગરથી બરોડા એટલે વડોદરા. તો શોપિંગ માટે જઈ રહ્યા છીએ. તો અમે અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને અમારી જે ટ્રેન છે એ સવારના 4:30 વાગ્યાની છે. તો બસ થોડીક વાર વેઇટ કરી અને ટ્રેન આવે પછી આપણે જઈશું. ટ્રેનમાં બેસીને અમે પહોંચી ગયા છીએ વડોદરા. અને વડોદરા ક્યારે આવી ગયું કંઈ ખબર જ ના પડી કેમ કે અમે ટ્રેનમાં સૂઈ ગયા હતા. તો અમે લોકો રેલવે સ્ટેશનની બહાર રાહ જોતા હતા કેમ કે મારો ભાઈ અમને લેવા આવવાનો હતો. ભાઈ આવી ગયો એટલે અમે પહોંચી ગયા છીએ રેડ ટેપના શોરૂમે. સૌથી પહેલાં અમે કપડાં જોયા મારા ભાઈ માટે કેમ કે મારા ભાઈને થોડું મોડું થતું હતું. તો મારા ભાઈ માટે અમે કપડાં જોવાના શરૂ કર્યા. તો થોડાક જેકેટ્સ, ટી શર્ટ, શર્ટ્સ બહુ બધી વેરાયટી અવેલેબલ હતી. ડેનિમ્સમાં પણ અવેલેબલ હતા. કલર્સ પણ ભાઈ જક્કાસ હતા. કાર્ગો પેન્ટ આ પણ બધી જ સ્ટાઇલના પેન્ટ બી અવેલેબલ હતા. પછી આખા કોટ સેટ ટાઈપ કંઈ કોટ સેટ બી અવેલેબલ હતા. જીન્સને બધું હતું. તો મારા ભાઈએ એક પછી એક ટ્રાય કર્યું. અમે કંઈ પણ ભાઈને ગમવું જોઈએ તો લે ને. તો પછી જો આ શર્ટનું સેક્શન ને એવું હતું. સરસ મજાના શર્ટ્સ હતા પણ મારા ભાઈ શર્ટ બહુ ઓછા પહેરે. તો મેં પરાણે ભાઈને કીધું કે ભાઈ એક શર્ટ પહેરીને તો બતાવ કેવો લાગે છે. તો પરાણે એને શર્ટ પહેર્યો. તો પછી એને વધારે ગમે ટી શર્ટ. તો ટી શર્ટમાંથી વધારે ખરીદી કરવાની હોય કેમ કે એને કમ્ફર્ટેબલ ટી શર્ટમાં ને એવા લાગે. શર્ટમાં એમ કહે કે ભાઈ હું બહુ મોટો લાગું એટલે એ શર્ટ ઓછા પસંદ કરે પહેરવાના. તો એને ભાઈ ટી શર્ટ લઈ લીધા. પછી અહીંયા ફોર્મલ શૂઝ પણ હતા. તો ભાઈ કે નહીં હું ફોર્મલ શૂઝ નહીં લઉં, હું લઈશ તો સ્પોર્ટ્સ શૂઝ લઈશ. અમે કીધું કશો વાંધો નહીં, સ્પોર્ટ્સ શૂઝ પણ અવેલેબલ છે. તો સ્પોર્ટ્સ શૂઝ પણ એને જોયા. તો મને તો આ બ્લેક કલરના બહુ ગમ્યા હતા પણ ભાઈની પસંદ આપણે જોવાની હોય ને, મને ગમે થોડાક લેવાના હોય. તો ભાઈએ 2-3 શૂઝ ટ્રાય કર્યા. પછી એમાંથી એને જે ગમ્યા એને લીધા. તો ભાઈએ અહીંયા ચૂઝ કર્યા છે મિલિટરી ગ્રીન કલરના શૂઝ. જો અહીંયા છે આ શૂઝમાં ભાઈને ગમ્યા હતા. એને 2-3 શૂઝ પહેરીને જોયા પછી એને જે કમ્ફર્ટેબલ લાગ્યા એ એને લીધા. અને અમુકમાં જે ગમે તો સાઇઝ ના મળે એવા બી પ્રોબ્લેમ હતા. પણ છેલ્લે અંતે એનું શૂઝનું પતી ગયું. તો અમે આવી ગયા છીએ હવે મારી ખરીદી માટે. મારે તો સ્પેશિયલ જીન્સ જ લેવાના હતા કેમ કે મારું ફોકસ જીન્સ પર જ હતું. તો પણ આપણે કીધું કે ચલો ને આવ્યા છીએ તો ભાઈ એક્સપ્લોર કરી લઈએ. એક્સપ્લોર કરવાને ક્યાં કંઈ પૈસા લાગે. તો બસ બધું આપણે જોઈ લીધું. તો અહીંયા તમને હું બતાવું ઓવર સાઇઝના ટી શર્ટ બી અવેલેબલ હતા. કલર તો ભાઈ વાત જ જવા દો એવા મસ્ત ફાસ્ટ કલર હતા. ઇંગ્લિશ કલર બી અવેલેબલ હતા પણ આપણને જે ફાસ્ટ કલર જોતા હોય એ બી અવેલેબલ જેમ કે રેડ, ગ્રીન, બ્લુ એવા બી અવેલેબલ હતા. અહીંયા પછી ટી શર્ટ બી અવેલેબલ હતા. રૂટીન વેરમાં જીમ વેર માટેના પણ હતા. કોટ સેટ બી અવેલેબલ હતા. બધું એક્સપ્લોર કર્યા પછી જે વસ્તુ મને ગમી હતી એટલે જે કપડાં મને ગમ્યા હતા એ બધા મેં અલગ લઈ લીધા. મેં કીધું ચલો હવે ટ્રાય કરીને આપણે જોઈ લઈએ. તો હું આવી ગઈ છું ટ્રાયલ રૂમમાં. તો હવે તમને હું બતાવું કે કઈ પેર કેવી લાગે છે. તો સૌથી પહેલાં મેં અહીંયા લીધું હતું એક બ્રાઉન ટી શર્ટ. એની નીચે મેં બ્લેક પેન્ટ લીધું હતું. એ પેન્ટમાં નીચે સાઇડ કટ હતો એટલે મને થોડુંક વધારે ગમતું હતું એ પેન્ટ. તો એ બી ટ્રાય કર્યું પણ સારું લાગતું હતું. ત્યારબાદ અહીંયા એક ગ્રેશ બ્લેક કલરનું ફોર્મલ પેન્ટ બી હતું કેમ કે મેં ઓલરેડી કીધું મેં ફોકસ પેન્ટ ઉપર જશે તો ટોપ તો એ જ છે. ત્યારબાદ મને એક આ બ્લેક ટોપ બહુ જ ગમ્યું હતું. ઓવર સાઇઝમાં હતું અને ફૂલ સ્લીવ્સનું બી હતું એટલે વધારે ગમ્યું હતું. એની નીચે ડેનિમ બ્લુ પેન્ટ આપણે ટ્રાય કર્યું છે. જીન્સ પણ બહુ બધું અલગ અલગ વેરાયટીમાં હતા એટલે કે સ્ટ્રેટ ફિટ, વાઇડ લેગ અલગ અલગ વેરાયટીમાં આપણે ટ્રાય કર્યા છે. ત્યારબાદ એક મેં અહીંયા બ્રાઉન કલરનું હુડી બી ટ્રાય કર્યું હતું. ત્યારબાદ આ બેબી પિંક કલરનું ટી શર્ટ બી હતું અને નીચે સ્ટ્રેટ ફિટ જીન્સ બી મેં ટ્રાય કર્યું હતું. બધું ટ્રાય કરી લીધું. પછી હું આવી ગઈ છું શૂઝ માટે. તો મેં સ્પોર્ટ્સ શૂઝ જોયા. મોસ્ટલી ગર્લ્સ માટે અહીંયા સ્પોર્ટ્સ શૂઝ વ્હાઇટમાં જ અવેલેબલ હતા. એટલે કન્ફ્યુઝન આપણે વધારે થાય કે બધા વ્હાઇટ છે ભાઈ કયા લેવા કેમ કે મારા ફ્લિપ ફ્લોપ્સ કે સ્લીપરમાં તેમાં કંઈ લેવું નહોતું. મારે લેવા તો ખાલી સ્પોર્ટ્સ શૂઝ જ લેવા હતા. તો આપણે એક ટ્રાય કર્યા છે. જો આ શૂઝ મને બહુ જ ગમ્યા હતા. એનો એકચ્યુઅલી કલર છે ગ્રીન કલરની વચ્ચે જ આ પટ્ટી છે અને ઓલમોસ્ટ આખા જ વ્હાઇટ છે. ખાલી ગ્રીન કલર વચ્ચે થોડોક છે. તો એ શૂઝ મને ગમ્યા હતા. બધી જ વસ્તુ લઈ લીધી. ત્યારબાદ આપણે બિલિંગ કરી લીધું છે. અને બિલિંગ કર્યું પછી ભાઈ આટલી ખરીદી કરી તો ભૂખ તો લાગે, પેટમાં ઉંદરા તો દોડે. તો અમે આવી ગયા છીએ જમવા. તો ભાઈ સરસ મજાનું ભાઈ લઈ ગયો તમને જમવા. મેં જ ખાલી ખીચડી કઢી ખાધા. રેલવે સ્ટેશન તરફ જતાં મને મોરપીછા વેચવાળા ભાઈ દેખાણા તો મેં મોરપીછા બી લઈ લીધા. અને આટલો બધો સામાન જોઈને તમને એમ થશે મેં કેમ ઉપાડ્યો હશે પણ ભાઈ ચિંતા ના કરો ઉપાડી લીધો અને હું આવી ગઈ સુરેન્દ્રનગર. તો મળશે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી.